નમસ્કાર મિત્રો. સામાન્ય ભરતી છે એ પૂરી થવામાં જ છે અને હવે કચ્છ ભરતી છે એ શરૂ થઈ ગઈ છે. પણ આ વખતે કચ્છ ભરતીનું મેરિટ છે એ ઊંચું જશે. એના અમુક કારણો છે જેની વિશે ચર્ચા હું કરવા માગું છું. અને નીચા મેરિટવાળાને કેટલુંક નુકસાન થશે અને જે ખાલી કચ્છ ભરતીની આશાએ બેઠેલા છે એમને પણ નુકસાન થશે. તો એની વિશે આજે આપણે વાત કરવાના છીએ. મુદ્દો આપણો જે જૂનો છે એ જ છે, જ્ઞાન સહાયક સાથે માસ્ટર ડિગ્રી અથવા તો કોઈ પણ અન્ય જોબ સાથે માસ્ટર ડિગ્રી. ઘણા ઉમેદવારો અત્યારે શાંતિથી બેઠા છે કે જ્ઞાન સહાયક વત્તા માસ્ટર ડિગ્રી છે એની સમિતિ હતી એ તો દૂર તો કરી જ નાખશે, પણ ઘણાને હજી એ નથી ખબર કે જે કેસ થયો હતો એ સામાન્ય ભરતીમાં થયેલો હતો. સામાન્ય ભરતી પહેલાં આવેલી હતી, કચ્છ ભરતી છે એ પછી આવેલી ભરતી છે. સામાન્ય ભરતીમાં જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી છે એ ખૂબ જ ઓછી હતી અને કચ્છ ભરતીમાં જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી ખૂબ વધારે છે. એવું કેમ? કારણ કે જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા હતા એ વખતે જોયું હશે ઘણાએ પોતાની માસ્ટર ડિગ્રી છે ત્યારે જ પૂરી કરી હતી, રિઝલ્ટ બધા ત્યારે જ આવ્યા હતા અને ફટાફટ ડિગ્રી વગર જે પ્રોવિઝનલ ડિગ્રી મંગાવી અને રિઝલ્ટ છે એ ઓનલાઈન પ્રિન્ટ કઢાવીને છે એમને જમા કરાવેલા હતા, જેવી છે સરકારે છે એમને સગવડ કરી દીધી હતી. તો કચ્છ ભરતીમાં જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી ખૂબ જ વધારે છે કારણ કે નવી ડિગ્રી છે એ ખૂબ એડ થયેલી છે. તો સામાન્ય ભરતીમાં ઓછું છે અને કચ્છ ભરતીમાં વધારે ડિગ્રી આવેલી છે. તો આપણે એ પ્રમાણે જો કરીએ તો જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી જે છે એ બે પ્રકાર પડી જશે. એક જૂની ડિગ્રીવાળા એટલે જે સામાન્યમાં હતા એ બધા, એ તો સમિતિ દ્વારા દૂર કરવામાં આવેલા હશે અમુક જે માન્યતા નહીં હોય એ. પણ જે કચ્છમાં જે વધારાની નવી ડિગ્રીઓ જે 2025માં જ જેણે માસ્ટર પૂરું કર્યું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનના 1-2 દિવસ પહેલાં જ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું હતું દરેક યુનિવર્સિટીમાં, દરેકે છે એ નવી છે એ ડિગ્રી એડ કરેલી છે. તો કચ્છમાં ઘણું બધું એડ થયેલું છે. તો તમને એવું નથી લાગતું કે કચ્છનું મેરિટ છે એ વધારે ઊંચું જશે? સામાન્ય માની લો કે અત્યારે પહેલો રાઉન્ડ છે મેથ્સ સાયન્સમાં 75% સામાન્યમાં પડે છે, તો એમાં આપણે માની લઈએ એક 70% છે, એક 71% છે, એક 72% છે. આ બધા ઉમેદવારો છે એ કચ્છની રાહે બેઠેલા છે. પણ કચ્છમાં ત્યાં ઘણી બધી માસ્ટર ડિગ્રી એડ થયેલી છે એ વધી જાય છે. તો આ 70થી 72વાળા કે 73વાળા છે એ ક્યાં જશે? એ કોઈ વિચારતું નથી અત્યારે. હાલ શું પરિસ્થિતિ છે? હાલ પરિસ્થિતિ એવી છે કે કોર્ટ કેસ થયેલો હતો, એમાં સમિતિ હતી ને સમિતિએ અહેવાલ આપ્યો, જૂની ડિગ્રી છે એ બધે દૂર કરાવી નાખેલી છે. પણ આજે નવી ડિગ્રી જે કચ્છમાં એડ થયેલી છે એ હજી કોઈએ દૂર નથી કરાવેલી. અમુક છે જે જોબ મળી જશે એ દૂર કરાવી દેશે, પણ જે જોબ નથી મળવાની અને ડિગ્રી રાખે તો મળે એમ છે તો એ થોડા દૂર કરશે. તો એની માટે હજી કોઈ પણ કડક પગલાં લેવાય એવું લાગતું નથી. મોટા પ્રમાણમાં જેમણે 2025માં માસ્ટર પૂરું કરેલું છે એમને પોતાની ડિગ્રી છે એ એડ કરેલી છે કચ્છમાં, જે સામાન્ય ભરતીમાં એડ નથી કરેલી. એટલે અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે, જેનું મેરિટ છે એ સામાન્યમાં 72% હતું એમને તો સામાન્યમાં મળવાનું નથી. ગણિત વિજ્ઞાનની વાત છે, મેથ્સ સાયન્સની. સામાન્યમાં નહીં મળે, એની આજુબાજુ હશે. પણ જેણે માસ્ટર કરેલા ઉમેર્યા છે એ 72%માંથી 76% પગી ગયો હશે અને એ કચ્છમાં લાગી જશે, કેમ કે 76% ખૂબ ઊંચું મેરિટ કહેવાય, 75થી 76. પણ જેને ડિગ્રી નથી કરેલી માસ્ટર ડિગ્રી અથવા તો બહુ જૂની કરેલી છે, એમનું જે 70 કે 72% મેરિટ હતું એ તો એમનેમ જ રહેશે, એ થોડું વધવાનું છે. એમને નુકસાન થવાનું છે જે 70થી 72 આ કેટેગરીમાં જે છે, જે કચ્છની લાયક હતા પરંતુ નવી ડિગ્રી આવવાના લીધે છે અત્યારે હવે લાયક નહીં ઠેરાય. તો શું થશે? જે મધ્યમ મેરિટ છે અથવા તો નીચા મેરિટ છે એમને નુકસાન થશે. મેં ઉદાહરણ આપ્યું હતું કે જે મેથ્સ સાયન્સના ઉમેદવાર છે જેમને 70થી 74% જેટલું મેરિટ છે, કેમ કે સામાન્યનો પહેલો રાઉન્ડ આપણને ખબર હતી 75 એટકો હતો, વધીને 74 પોઈન્ટ સમથિંગ જશે. એનાથી વધારે નીચું તો ન જઈ શકે, કેમ કે આપણને ખબર છે 1%માં પણ હજારો વિદ્યાર્થીઓ સમાયેલા છે. જે સામાન્યની જગ્યાએ કચ્છમાં આશા રાખીને બેઠા હતા, કોણ? આ બધા 70થી 74વાળા, કે એમાં તો લાગી જશું. પણ નુકસાન એમને એ છે કે નવી ડિગ્રીઓ છે એડ થઈ છે, એવું નવી ડિગ્રી એડ થશે એટલે કચ્છનું મેરિટ પણ હાઈ જશે. અને આ ખાલી ગણિત વિજ્ઞાનનું નથી, આ હું સામાજિક વિજ્ઞાનનું પણ કહું છું, ભાષામાં પણ કહું છું અને મેથ્સ સાયન્સમાં પણ કહું છું. પરંતુ મેથ્સ સાયન્સમાં MSc કરેલા છે એમનું પ્રમાણ છે એ ખૂબ વધારે છે, એટલે મેથ્સ સાયન્સવાળાને વધારે અસર કરશે. અને મેથ્સ સાયન્સવાળા જ અત્યારે સૌથી ઓછા સક્રિય છે, ટાટા થઈને બેસી ગયા છે.
હાલો જે થાય. હવે શું થઈ શકે? આવડી મોટી ભરતી છે હવે નથી આવવાની, બરાબર. આજે આવી ગઈ. ભવિષ્યમાં આપણે જે 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે એમાં કે હવે એવડી મોટી ભરતી ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસમાં દેખાતી નથી. ટેટ 1માં ભરપૂર ભરતી છે, એટલે પીટીસીવાળાને કાંઈ પ્રોબ્લેમ નથી. જે પ્રોબ્લેમ છે એ બધું બીએડવાળાને છે. નીચા મેરિટવાળા જે ઉમેદવારો છે જે કચ્છની આશાએ બેઠેલા છે એમને પોતાના માટે ઊભું થવું જોઈએ અને વીએસકેને છે આની યોગ્ય રજૂઆત કરવી જોઈએ કે વીએસકેને રૂબરૂ જઈ અથવા તો ઈમેલ દ્વારા અથવા તો સ્થાનિક કક્ષાએ કોઈ પણ રાજનીતિ દ્વારા ત્યાં સુધી આ વાત પહોંચાડવી જોઈએ કે તમે જૂની ડિગ્રી તો તમે રિમૂવ કરવાના આદેશ આપેલા છે, પણ જે હાલ નવી કચ્છમાં જે ડિગ્રી એડ થયેલી છે એના વિશે તમે શું પગલાં લેવાના છો? હવે સ્વેચ્છાએ રિમૂવ કરવાની કીધી છે, તો મારો એવો પ્રશ્ન છે કે સ્વેચ્છાએ કેટલાક રિમૂવ કરશે? મને તો નથી લાગતું કે સ્વેચ્છાએ જે નથી લાગવાના એ રિમૂવ કરવાના છે, કેમ કે જે માંડ ડિગ્રી ઉમેરે ત્યારે લાગે એમ છે, તો એ શું લેવા પોતાની ડિગ્રી રિમૂવ કરીને નોકરીને જતી કરે. એટલે લગભગ છે એ કોઈ મોટા પગે રિમૂવ નહીં કરે. તો એની માટે વીએસકેનું શું પગલું છે એ આપણે પૂછવું જોઈએ. ઘણા એવું કહે છે કે ભરતી છે એ શાંતિથી થવા દો. આ એ લોકો કહે છે જેમનું મેરિટ ખૂબ સારું છે અને જે પહેલાં ગાયા લાગી જવાના છે. આપણે બીજાનું નથી વિચારવાનું, આપણે આપણું વિચારવાનું છે, કેમ કે આવડી મોટી ભરતી છે હવે નહીં આવે. તમારે તમારા પરિવાર સામે જોવાનું છે, પોતાની સામે જોવાનું છે. તમે તમારી ઉંમર, તમારા માર્ક એ જોવાના છે. તમે મહેનતથી 72% લાવ્યા છો તો એ તમારી મહેનત છે. તમારી મહેનત છે એ વેડફવા દેવાની નથી. મારો મંતવ્ય હતો એ મેં તમને જણાવ્યું. તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અથવા તમારા કોઈ વિચારો હોય તો એ પણ જણાવજો.